અડાલજમાં પશુઓની તસ્કરી થઈ રહી હતી અને એ સમયે ગૌ સેવકોએ 10 થી વધુ પશુઓને બચાવી લીધા હતા। અડાલજ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષકો એકઠા થયા છે। પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે ગૌ તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે ગૌરક્ષકોમાં પોલીસ કામગીરી પર ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હેલ્પલાઇન 1962 પર કોલથી મદદ ન મળી તેવું ગૌરક્ષકોનું કહેવું છે, કારણ કે તેમણે જ જઈને 10 ગાયોને જે 10 ગૌ હતા તેમને બચાવી હતી। ગૌરક્ષકોને માહિતી મળે, પ્રશાસનને કેમ નહીં તેવું ગૌરક્ષકો કહી રહ્યા છે, કારણ કે તેમણે જ આ પશુઓને બચાવ્યા હતા। ત્યારે તેમનો એ જ આક્ષેપ છે કે જો અમને માહિતી મળી શકતી હોય તો તમને કેમ નથી મળી। રાજ્યભરમાં તમામ જગ્યા ઉપર રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવે છે। આવા દાવાઓ પણ સાંભળ્યા અને આવા તમામ જ પેટ્રોલિંગના પોકળ દાવાઓ પણ સાબિત થતા નજરે પડ્યા છે। ત્યારે વધુ એક આ બોલતો પુરાવો પોલીસ પ્રશાસનની કામગીરીને લઈને પ્રશ્ન ઉભો એટલા માટે કરી રહ્યો છે કે રાત્રિ દરમિયાન અડાલજ પાસેથી પશુ તસ્કરીઓ છે તે બેફામ સતત વધી રહી છે અને ગૌરક્ષકોમાં પણ ભારે રોષ આ બાબતને લઈને જોવા મળે છે। જ્યારે ગૌરક્ષકો ત્યાં સ્થળ પર જાય છે ત્યારે પશુ તસ્કરો હોય છે તેમના ઉપર હુમલાઓ કરવામાં આવે છે। ગઈકાલે રાત્રે પણ અડાલજ પાસેના હાઈવે પર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો। ગૌરક્ષકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। શું બનાવ બન્યો હતો આખો અને કેટલા વાગ્યાની આસપાસનું હતું? આ લગભગ રાતે 1 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જ્યારે ગૌ તસ્કરો અને એ લોકો ગાડીઓ ભરીને જતા હતા ત્યારે જે અમારી આ ટીમ છે ગૌરક્ષાની એ લોકો એમનો પીછો કર્યો હતો અને ગાડી ઊભી રાખવાની આગ્રહ કરી કે ભાઈ ગાડી ઊભી રાખો। જે તે ટાઈમે એ લોકોએ ગાડી સ્લો કરીને જે આપણા ગૌરક્ષક જે અમારા જે ટીમ હતી એમની ઉપર આખી ગાડી એ લોકોએ ચડાવી હતી। પછી તો છતાંય ગાડી ઉપર ચડાઈ ના શક્યા અને એ લોકોએ સામે જવાબ આપ્યો, જેમાં એમની ગાડી પલટી ખાઈ ગઈ એમના દ્વારા જ, એમના ભૂલથી। એમાં લગભગ 28 પાડા હતા। એમાંથી ટોટલ 6 તો ઓન ધ સ્પોટ જ્યારે ગાડી પલટી મારી છે એ ટાઈમે એ લોકોની ડેથ થઈ ગઈ હતી। ગાડીમાં ડ્રાઈવરમાં 2 હતા અને જે પાયલોટિંગ કરતા હતા એ અમને ખાસ ધ્યાન તો ના આવ્યું, પણ 2 જણા એ લોકો હતા અને એમની જોડે તલવાર ઉપર બહાર એ લોકો લેવરાતા હતા અમારી જોડે। એક રાહદારી હતો સ્કોર્પિયો વાળો, એમને બી અમારી મદદ કરી, એમને બી ગાડીને નુકસાન કરી, ટક્કર મારી એ લોકોએ। મારું કથન એક જ છે બેન કે ગુજરાત એ આપણે જે અહિંસા વાળું જે છે રાજ્ય જેને આપણે ગણીએ છીએ સનાતન ધર્મની અંદર, અને આટલી બધી ગૌ તસ્કરી થતી હોય, ક્યાંક ને ક્યાંક પ્રશાસનની સાથે મિલી હોય સરકાર, એવું લાગી રહ્યું છે અમને કે ક્યાંક ને ક્યાંક તો મીઠા સંબંધો છે। કે પ્રશાસનને જેવી રીતે 108 સેવા ચાલુ કરી છે, આ પશુઓ માટે બી કોઈ એવી સેવા ચાલુ કરવી જોઈએ 24 કલાક માટે। આ પ્રકારે પશુ તસ્કરીઓ ગૌ તસ્કરીઓ સતત વધી રહી છે અને તમામ જે ગૌરક્ષકો છે તે એક જ માંગ અત્યારે કરી રહ્યા છે કે આવા ગૌ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે પશુ તસ્કરીઓ અટકાવી શકાય। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અડાલજ।